રેડી ભરતભાઈ સાથે વાત કરીશું કે એમના ભાઈ ગુમાવ્યો છે ને આજે એમને પીડા તો ચોક્કસ છે અને ગામ લોકો અને છેક જુનાડીસાથી જાબડિયા સુધીના લોકો જન સમર્થનમાં જોડાયા છે આ પીડા લઈને. શું કહેશો ભરતભાઈ? સાહેબ, અમારી એક જ માંગ છે કે અવારનવાર આ રોડ ઉપર જુનાડીસાથી સદરપુર સુધી આ દેખી શકો છો, આ બહોળી સંખ્યામાં એક ગામનો દીકરો ગયો છે. ભાઈ મારો હતો, પણ આ ગામનો પણ દીકરો હતો, ભાઈ હતો. તમે દેખી શકો છો સાહેબ, આ રુદના તમે સમજી શકો છો. સાહેબ, આ ખુરશી ઉપર બેઠા છો, તમારી જોડે સત્તા છે. અમારી એક જ માંગ છે અને એ માંગ અમે લઈને જ જપીશું કે કાયમી માટે જુનાડીસાથી સદરપુર અમારે રેતીના ડમ્ફરો બંધ થવા જોઈએ કે ના થવા જોઈએ? સાહેબ, આ અવાજ, કારણ કે સાહેબ પણ ચાર્જ સંભાળેલો છે હમણાં જ, તો બસ અમારી એક જ વેદના છે કે આ ઝડપથી આ કાયદાને અમલમાં કરે અને કાયમી માટે. અને હું બી એ બી કહું છું કે 2024માં જે 2 મહિના માટે સાહેબ કરીબન 60 દિવસ માટે જે ડાયવર્ઝન રૂટ લાવ્યો હતો એ ના જોઈએ અમને સાહેબ કાયમી માટે જોઈએ. હવે સ્ટેટ હાઈવે આવે છે તો સાહેબ કોરીઓના તમે પ્લોટિંગ કરશો, એ